તિરુપારન કુંડ્રમ મંદિરમાં થેપ્પા તિરુવિઝા અંતર્ગત ભવ્ય રથયાત્રા યોજાઈ। આરોગ્રાના નાદથી ગુંજ્યું મંદિર। હજારો શ્રદ્ધાળુઓએ રથ ખેંચી ભગવાન સુબ્રમણ્યમ સ્વામીના આશીર્વાદ લીધા। તમિલનાડુના મદુરાઈ સ્થિત ઐતિહાસિક તિરુપારન કુંડ્રમ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ચાલી રહેલા વાર્ષિક થેપ્પા તિરુવિઝા ઉત્સવના ભાગરૂપે આજે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક વિધિઓ અને વિશેષ પૂજા અર્ચનાનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ ભગવાન સુબ્રમણ્યમ અને દેવી દેવાનયને સુશોભિત રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। આ મંગલમય પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રથયાત્રા દરમિયાન સેંકડો ભક્તોએ અત્યંત ઉત્સાહપૂર્વક રથના દોરડા ખેંચ્યા હતા અને ગગનભેદી આરોગરાના નાદ સાથે આખા વિસ્તારને ગુંજવી દીધો હતો। પરંપરાગત વાદ્યોના સૂર અને ભજન કીર્તન વચ્ચે રથ જ્યારે મંદિરની આસપાસના મુખ્ય માર્ગો પરથી પસાર થયો ત્યારે શ્રદ્ધાળુએ પુષ્પવર્ષા કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ શ્રદ્ધાળુની અતૂટ શ્રદ્ધા અને શિસ્તબદ્ધ સહભાગીદારી રહી હતી, જે દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું દર્શન કરાવે છે। 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં આવતીકાલે વિધિવત રીતે થેપ્પમ એટલે કે નૌકા વિહારનો ઉત્સવ ઉજવવામાં આવશે, જે પવિત્ર મહોત્સવનું શિખર ગણાય છે। સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને પીવાના તેમજ આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। આ ધાર્મિક આયોજનને કારણે સ્થાનીય અર્થતંત્રને પણ વેગ મળ્યો છે અને પ્રવાસન ક્ષેત્રે ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે।